જય માતાજી મિત્રો, મારી ભક્તિ ચેનલ સંગ્રામમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગૌરી વ્રત 11 થી પૂનમ સુધી સંપૂર્ણ વિધિ સાથે કથા સાંભળીશું। ગુજરાતમાં કુંવારી કન્યાઓ સારા ગુણવાન અને દીર્ઘાયુષ્યવાળા પતિની પ્રાપ્તિ માટે તેમજ સુખી દાંપત્ય જીવનની કામના સાથે ગૌરી વ્રત કરે છે। આ વ્રત અષાઢ સુદ 11 થી અષાઢ સુદ પૂનમ સુધી 5 દિવસ કરવામાં આવે છે। હવે આપણે વ્રતની સામગ્રી સમજીશું। માતા ગૌરીની મૂર્તિ અથવા ચિત્ર મૂકવું, લાલ અથવા પીળું કપડું પાથરવું, કંકુ, અક્ષત, ચોખા, હળદરથી પૂજા કરવી, ફળ અને ફૂલહાર, ઘીનો દીવો, અગરબત્તી, નૈવેદ્ય, ફળ, મીઠાઈ, પાણીનો કળશ, ઈચ્છા હોય તો પંચામૃત પણ બનાવી શકાય। આમ આપણે વ્રતની સામગ્રી તૈયાર કરવી। હવે આપણે વ્રતની વિધિ સમજીશું। સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા, પૂજાના સ્થાનને સાફ કરીને લાલ અથવા પીળું કપડું પાથરવું, તેના પર માતા ગૌરીની મૂર્તિ અથવા ચિત્ર મૂકવું, ઘીનો દીવો પ્રગટાવવો અને ધૂપ કરવો, કંકુ, અક્ષત, હળદર, ફૂલ વગેરે અર્પણ કરવા, નૈવેદ્ય ધરાવવું, ગૌરી માતાનું ધ્યાન કરીને વ્રતનો સંકલ્પ લેવો, ગૌરી વ્રતની કથા સાંભળવી અથવા આરતી કરવી। આમ 5 દિવસ નિયમ, સાત્વિક આહાર, મોડું ભોજન, ભક્તિપૂર્વક માતાનું સ્મરણ કરવું। હવે આપણે ગૌરી વ્રત કથા સાંભળીશું। એક સમયે એક ગરીબ બ્રાહ્મણની પુત્રી હતી। તે ખૂબ જ ધાર્મિક અને શિવ પાર્વતીની અનન્ય ભક્ત હતી। લગ્ન યોગ્ય વય થતાં પણ યોગ્ય વર મળતો ન હતો। એક દિવસ ગામમાં આવેલી વૃદ્ધ સ્ત્રીએ તેને અષાઢ સુદ 11 થી પૂનમ સુધી ગૌરી વ્રત કરવાની સલાહ આપી। કન્યાએ સંપૂર્ણ શ્રદ્ધાથી 5 દિવસ સુધી માતા ગૌરીની પૂજા કરી, ઉપવાસ અને નિયમોનું પાલન કર્યું અને દરરોજ માતાની કથા સાંભળી। તેની ભક્તિથી પ્રસન્ન થઈ માતા ગૌરીએ દર્શન આપી આશીર્વાદ આપ્યા કે સર્વગુણ સંપન્ન પતિ મળશે અને જીવન સુખ, સમૃદ્ધિ તથા અખંડ સૌભાગ્યથી ભરેલું રહેશે। થોડા સમય પછી તેનું લગ્ન એક સદાચારી, ગુણવાન અને સમૃદ્ધ યુવક સાથે થયું। તેનું જીવન સુખમય બન્યું। ત્યારથી ગૌરી વ્રતનું મહત્વ વધ્યું અને કન્યાઓ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવા લાગી। એવી માન્યતા છે કે જે કન્યા અથવા સ્ત્રી નિયમથી ગૌરી વ્રત કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ગૌરી માતાની કૃપા થાય છે। ખાસ કરીને આ વ્રત કુંવારી કન્યાઓ, નાની બાળાઓ કરે છે। તો મિત્રો, મારી આ વ્રત કથા સંપૂર્ણ વિધિ સાથે તમને સારી લાગે તો કમેન્ટમાં જય માતાજી લખી, જય ગૌરમાં લખી, લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી મારી અવનવી વ્રત કથાઓ તમને મળતી રહે। જય માતાજી મિત્રો।